સૌથી પહેલાં તો આ હોલ જેણે બનાવ્યો અને જેનું આ વિઝન હતું એ માટે એમના માટે એક જોરદાર તાળીઓ પાડી દીધી. This is the one of the best auditorium ever I seen. અને હું અહીંયા 10મી વાર આવું છું. દર વખત ઝાડો પાડતો તો એક સારો હોલ બનાવો. પિયુષભાઈએ વાત પહોંચાડીને આજે બની ગયું. સીધી વિષયની વાત શરૂ કરું છું. પહેલાં તો હું ફિયરલેસ લાઈફ પર I have delivered more than 720 seminars across the world. હવે એમ કહું તો ખોટું નથી, પણ આજે થોડો ભયમાં આવી ગયો છું કેમ કે બધા શિક્ષકો બેઠા છે, પ્રોફેસર્સ બેઠા છે. છોકરાઓ તો ગપ્પા મારવા બહુ સહેલું છે. બહુ ખુલાસીને એક ફેમિલીની જેમ વાત કરું છું કે પહેલાં તો આઈ એમ નોટ અ મોટિવેશનલ સ્પીકર. હું કોઈ પ્રોફેશનલ વક્તા નથી. 720 સેમિનાર કર્યા, કોઈની પાસેથી ₹1 લીધો નથી સાહેબ. ઓલ આર ફ્રી. અને આ મારો બિઝનેસ નથી, કેમ કે કોઈ પણ વસ્તુનો જ્યારે બિઝનેસ બને ને એટલે એનો સત્યાનાશ થઈ જાય, હું પર્સનલી માનું છું. હું બિલકુલ હાર્ડકોર બિઝનેસમેન માણસ છું. તો હું કેમ સેમિનાર્સ કરું છું અથવા વોટ ઇઝ માય એમ ઓફ લાઈફ? 1966નું મોડલ છું, એટલે લગભગ 50 વર્ષ પૂરા કર્યા. અને શિક્ષક દિવસ, ટીચર્સ ડે જન્મ થયેલો મારો 5 સપ્ટેમ્બર. એટલે કદાચ ભણાવતા મરી ગયો હોય છે, એટલે પાછો આજે આ શોખ થાય કે લોકોને ભણાવું. આ દેશ અને દુનિયાને સાહેબ માત્ર યુ આર ધ પીપલ હુ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ ધ સોસાયટી. શિક્ષકો અને પ્રોફેસરો જ સમાજને બદલી શકશે, બાકી કોઈના બાપની તાકાત નથી કે કોઈ બદલી શકે. એટલે તમે લોકો મારા માટે બહુ જ મહત્વના વ્યક્તિ છો, કે હું બહુ આશાવાદી માણસ છું. આખી વાત ક્યાંથી શરૂ થાય છે કે 1966માં મારો જે ઘરમાં જન્મ થયો, there was no toilet in my house, no fan in my house. એક રૂમનું ઘર. હું જાતે બ્રાહ્મણ, પણ બાપુજી ઓટલા પર દરજી કામ કરે, નીચે દરગાહ ને ઉપર મસ્જિદ. અમે 4 ભાઈ બહેન, હાલું જિંદગીનું પૂરું જ ના થાય. રોજ સ્કૂલથી છૂટું એટલે એમ કહું કે ભગવાન એકવાર મળી જાય પછી તારી વાત છે. પણ ભગવાન કોઈને મળ્યો નથી, મળવાનો નથી, બધી ઉલ્લુ બનાવવાની વાતો છે. એક દિવસ 8મા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો અને મારા બાપુજીને કીધું કે મને સાયકલ લાવી આપો. મારા બધા જ મિત્રો યુના લઈને જાય, બજાજ સુપર સ્કૂટર લઈ. આઈ એમ ટોકિંગ અબાઉટ 80s, સોરી 75, 76. મેં તો બાપુજી બધા બસમાં જાય, ઘોડાગાડી મૂકવાને, આપણે ચાલતા કે મન કે બેટા આપણે ગરીબ છીએ. મેં તો ગરીબ એટલે શું? મન કે પનો ના પહોંચે ગરીબ કહેવાય, છેડા ભેગા ન થાય. પણ મેં તો એ મને સમજ ના, એમાં મારો શું વાંધો? સાયકલ લાવી આપો. અને એ દિવસે મારા અભણ બાપુજીએ મને જે વાત કરી, ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. એમણે મને એમ કહ્યું કે હાલ કોઈ કરોડપતિના ત્યાં જન્મ્યો હતો. હું ખાલી વાત હાજી, અહીંયા શું કરવા આવે? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યો તો તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. ક્યાં જન્મ મારા હાથમાં છે? મેં કહ્યું બાપુજી મારા હાથમાં થોડું છે. મને કે બધું તારા હાથમાં છે. બધું હાથ તો ખાલી છે. મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન બેટા મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. સાહેબ 5000 પુસ્તકો વાંચ્યા છે અને આજે 100 દંડ મારીને સવારે ઘરેથી બહાર નીકળ્યું છે એટ ધ એજ ઓફ 51. નો ડાયાબિટીસ, નો બ્લડ સુગર, નો હેડેક. મને ખબર નથી બધી બીમારીઓ શું નામ છે. અને અત્યારે સવારે સિદ્ધપુરમાં એક સરસ સેમિનાર પતાવી માર ફાડ ભાગતો સીધો અહીંયા આવ્યો છું. આજે રહેવા માટે એક ઘર હતું, અત્યારે મારી 161 બંગલાની સ્કીમ ચાલે છે, 180 ફ્લેટની સ્કીમ ચાલે છે અને 200 દુકાનોની સ્કીમ ચાલે છે. સંજીવભાઈ શું કર્યું? મેં તો બેંક લૂંટી. મારા બાપુજીની દરજીની દુકાન હતી, અત્યારે મારો 7000 સ્ક્વેર ફીટનો ગાર્મેન્ટનો સ્ટોર છે. એક લાઇબ્રેરીમાં હું પૈસા ભરીને ચોપડીઓ નહોતો વાંચી શકતો, ₹200 ડિપોઝિટ ભરીને. આજે મારા પોતાના 4 મોટા બુક સ્ટોર છે. એક વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જતો હતો, અત્યારે મારા પોતાના 2 જીમ ચાલે છે. એક હોટલમાં હું વેઇટર હતો. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ વેન આઈ વોઝ ઇન કોલેજ. 3 years આઈ હેવ ડન. એટલે મેં જોબ કરી છે વેઇટર તરીકેની. આજે મારી પોતાની સરસ હોટલ છે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. મોટિવેશન એટલે શું? મોટિવેશન બહુ હલકો શબ્દ છે. મોટિવેશન જેવી કોઈ વાત જ નથી. કૂવામાં હોય તો હવાડામાં આવે. આપણને કશું ખબર જ નથી. આપણને બધા એમ કહે કે ધ્યેય ઊંચો રાખો, મંગળ પર ઘર બનાવવું. મહેસાણા પ્લોટ નહીં લેવા દો. ધ્યેય તો ઘણો ઊંચો રાખવું, પણ રહેતો નથી. કરું શું? તમે બતાવો, તમે પોએમ કરો.
બેટા 94% લાવવાના 100% લાવવા 52 આયા, બોલો શું કરું? તમે છોકરાઓને કહો છો પોઝિટિવ વિચારો કરો, સવારથી સાંજ સુધી ચાલો એક પોઝિટિવ ના આવે એવી સિસ્ટમ છે? નેગેટિવ આવે ધક્કા મારું ઝાડ લે. યંગ છોકરા છોકરીઓને તમે કોલેજમાં કહો છો ગંદા વિચારો ના કરો, સેક્સના વિચારો ના કરો, એટલે આ ઉંમરમાં એ જ આવે, બીજું ના આવે, કશું ના આવે. આ દુનિયામાં સૌથી વધુ શિખામણો અપાય છે અને સૌથી ઓછી લેવાય છે. એનું કારણ કે આપવા લેવાના બે સમજેગા તો બીજા માટે જ, આપણે બી લેવા દેવાનું. વોટ ઇઝ લાઈફ? વાય આઈ એમ હિયર? આપણને ખબર જ નથી. અને અંગ્રેજો એવો દાવ લઈને ગયા છે આપણા દેશનો કે 5 સબ્જેક્ટની સ્કીમ દાખલ કરીને ગયા, કોઈ વિકાસની કોઈ તકો જ નથી. સાહેબ માફ કરજો, હું સારું બોલવા નથી, સાચું બોલવા આવ્યો. મારી કોઈ સ્ક્રિપ્ટ નથી, પણ મને એક આગ લાગી કે યાર ક્યારે આપણે બદલાઈશું. પણ હું બહુ આશાવાદી માણસ છું, મને બહુ જ આશા છે બધા કે કશું થાય નથી. હું કહું હજી બધું થઈ શકે એમ છે. એક ગામમાં બધા પ્રાર્થના કરવા ભેગા થયા, વરસાદ નતો આવતો 5 વર્ષથી. આખો હોલ ભરાઈ ગયો. એક છોકરો છત્રી લઈને આવ્યો. એટલે કીધું કેલા છત્રી લઈને આવ્યો? કે મને મારી પ્રાર્થના પર વિશ્વાસ છે, વરસાદ આવશે જ. હું એ માણસ છું. અને એટલે લગભગ હું IIM-માં જઉં છું, EDI-માં જઉં છું, બધી જ એની કોલેજમાં જઉં છું. હમણાં તો બહાર જવા માંડ્યું છું, લોકો બોલાવે છે વર્લ્ડ વાઇડ. મને એમ થાય કે હું તો કોઈ સ્પીકર નથી, બિલકુલ મારી પાલનપુરી નોર્થ ગુજરાતની આપણી મહેસાણી ભાષામાં દેશી ઠોકું છું. મારા વિડીયો 1-1 લાખ લોકો જોવે મહિનામાં. મને થાય સારું કંઈક વાતમાં દમ તો છે આપણી. તમને ખબર છે ઘણી વાર આપણને આપણી પર ભરોસો ના પણ લોકોનો હોય છે આપણી પર. એક માણસે અમેરિકામાં બહુ મોટું નુકસાન કર્યું, કરોડો રૂપિયાનું. ટ્રેનના પાટા પછી હોઈ ગયો કે હવે સુસાઇડ કરીને મરી ગયો, પત્ની બી જતી રહી. આપણે સારું ભર્યું ના જાય, નુકસાન થાય ત્યાં તો જતું રહે બધું. તે ભાઈ ટ્રેનના પાટા પર સુઈ ગયો, ટ્રેનનો ટાઈમ. એવામાં અમેરિકાનો કરોડપતિ રોક ફેલર જેવો માણસ સફેદ કપડામાં વ્હાઇટ એન્ડ વ્હાઇટ શૂઝ ત્યાંથી નીકળ્યો. કારણ કે શું થયું? એટલે અંગ્રેજી પૂછ્યું. પેલો કે નુકસાન થઈ ગયું. કેટલું થયું? પેલો કે આટલા રૂપિયા. પેલા ખિસ્સામાંથી ચેકબુક કાઢી 2 ચેક કોરા સાઇન કરી પેલા કે જા. પેલો કે સાલો મને મારી પર વિશ્વાસ નહીં, અને મારી પર વિશ્વાસ છે. પેલો તો ઉભો થયો, પગે પડ્યો કે બાપુ ભગવાન તારું ભલું કરે. પેલો કે જા મજા કર. પેલો તો ગયો ઘરે. ઘરે જઈ આટલું મોટું નુકસાન કર્યું એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હોય જ. એને ચેક મંદિરમાં મૂકી દીધા, જે જીસસ તું કે જે ગઈ હશે કે હું શરૂ કરું મહેનત અને તકલીફ પડશે તો પાછા વટાવી દઈશ. આપણે તો પહેલા જ જમા કરાવી દઈએ, ઘેર બી પછી જઈએ કે આયા છે ને આયા, મારું મારા બાપનું તારા મારો ભાગ. પેલા સાહેબ મહેનત ચાલુ કરી. યુ સી ધ ગ્રેસ ઓફ ગોડ. ડર કે આગે જીત હોતી है. એ માણસનું રિવર્સ ચાલુ થયું અને એની પ્રગતિ શરૂ થઈ. ધીરે 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 6 મહિનામાં એ માણસ નુકસાનમાંથી બહાર આવી ગયો વિધાઉટ ડિપોઝિટિંગ ધેટ ચેક. 6 મહિના પછી એને ચેક લીધા. એને થયું હું આપણા માણસને પાછા આપ્યો. એ ચેક લઈ ફરીથી પાછું જ્યાં સુસાઇડ કર્યો તો ત્યાં ગયો. એને થયું કે આ માણસ અહીં તો ચાલવા આવતો જશે. એ ત્યાં ગયો અને સામેથી પેલો માણસ ચાલતો ચાલતો આવતો હતો. પેલો તો દોડ્યો, દોડીને જઈને સીધો પગમાં લાંબો થઈ ગયો. એટલે કે એવામાં 4 પોલીસવાળા અઠ્ઠા કઠ્ઠા આવ્યા અને પેલા રોક ફેલર જેવા માણસને સફેદ કપડાવાળાને પકડી અને એક હોસ્પિટલની ગાડી આવી ગાડાઓની, પકડીને ફેંક્યો અંદર. પેલો કે હે, અને કે આ તો ગાડો છે જેને તેને ચેકો આલદે છે. બસ હું તમને આ ચેક આલવા આવ્યો છું, બીજી મારી કોઈ ઓકાત નથી. મારી કોઈ વાત રોજના એવરી ડે આઈ ગોટ મોર ધેન 500 મેસેજીસ કે સર જીવન બદલાઈ ગયું. 75 છોકરા છોકરીઓ મને કાગળ લખીને એમ કહ્યું કે સાહેબ અમે સુસાઇડ કરવાના હતા પણ તમારી વાત સાંભળીને હવે અમે સુસાઇડ નહીં કરીએ. આ જીવનની કમાણી છે એવું માનું છું. જીવન શું છે? મારી કોઈ ઓકાત નથી હું આ વિષય પર બોલું, પણ હજારો લોકોને મળ્યો, હજારો લોકોને વાંચ્યો, દુનિયા ફર્યો. ત્યારે મને એક વાત સમજાય કે જિંદગી બહુ જ સરળ છે. જિંદગી અદભુત છે, પણ આપણને ભિખારી બનવાની, દિવેલ પીધેલા ચહેરા લઈને ફરવાની સિસ્ટમેટિક ટ્રેનિંગ આપવામાં આવે. તમે નક્કી કરો કે મારે આટલી ખુશ રહેવું છે અને તમે હસતા હસતા ઘરે જાઓ. તમારી વાઈફ કહે ક્યાં ગયા હતા? એટલે શું ક્યાં ગયા હતા? મજા છે યાર, મસ્ત રહેવું છે યાર. અચ્છા તમે તમારી વાઈફ નક્કી કરે કે આજે અમારા હસબન્ડ ઘરે આવે, મસ્ત ગુલાબ લઈને ઉભી રહું, વેણી નાખીને ઉભી રહું અને આમ આવે તેને ગળે મળીશું વાત કરું. તમે ઘરે જાઓ તમારી વાઈફ એન્ટ્રી મારે. શું છે ભાઈ આ? આપણને કોઈ મજા મારે એ હજમ થાય એમ નથી. તમારું બાળક સ્કૂલથી આવીને દફતર ફેંકે ને તો બરાબર, પણ જો બાળક આવીને મસ્ત હસતું કે સ્કૂલ ગયો તો નહીં. આપણા જીન્સમાં અંગ્રેજો ગયા પણ એ ગુલામી હજુ સુધી આપણને આપીને ગયા જે આપણે સ્કૂલ કોલેજોમાં ચાલુ રાખી. આ સ્કૂલ કોલેજોમાં માત્ર કારકુનો અને ઓર્ડર લેવા વાળા તૈયાર થાય, ઓર્ડર આપવા વાળા સાહેબ તૈયાર ના થાય.
5 સબ્જેક્ટની સ્કીમ, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, અંગ્રેજી, વ્યાકરણ. પૂછડું મારો છોકરો, મારા બાપા ઔરંગઝેબ ભણે, મારો ઔરંગઝેબ ભણવાનું, મારો છોકરો ઔરંગઝેબ ભણેલા. કઈ નવું લાવો, બહુ થયું, કેટલું ભણાવે. આપણે ગુલામ હતા, અલગ, પણ હવે શું છે? 60 વર્ષ થયા. 500 ની નોટો હતી તોય દિવેલ પીધેલો, નથી તોય દિવેલ પીધેલો. ચાલુ હતી તોય દિવેલ પીધેલો, બંધ થઈ ગઈ. તારી પાસે કેટલી, આપણી પાસે કઈ નથી, તો મજા તમને યાર. તમે કરોડપતિને તમે જુઓ, 1 કરોડની ઓડી ગાડીમાં જતો હોય તો અને પેલો રિક્ષાવાળો બી બેસી જાય. તમે બદલી કરો ને ખબર ના પડે કે ઓડી વાળો કોણ, રિક્ષા વાળો. પ્રોફેસરોને મળો કે વિદ્યાર્થીને મળો, પટ્ટાવાળાને મળો, પ્રિન્સિપાલને મળો, જેને જુઓ જેને જેલમાંથી છૂટ્યા. એટલે હસતો ચહેરો લાગે. એક બાળક જન્મે ને ત્યારે કેમ જન્મે ને ખુશખુશાલ મસ્ત, એને બદલે દિવસે દિવસે દિવેલ પીધેલું તૈયાર થાય. અને 80 વર્ષના કાકાને મળો ને, જિંદગીમાં મજા નથી, તો મરી જાય પાર આવે. શું કરો? જીવે જ છે. મજાના નથી જાય પંખા સાથે. નોબડી ઇઝ હેપી. અને ગંદકી સમાજમાં છોડે છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગીતા, કુરાન, બાઇબલ, વિશ્વભરના પુસ્તકો વાંચ્યા, આપણો જન્મ જ મસ્ત જીવવા થયો. પણ શીખવાનું છે ભગતસિંહ જેવા બનો. અલા, દેશમાં અંગ્રેજો હોવા જોઈએ, કેવી રીતે બનવાનું? ગાંધીજી જેવા બનો. કસ્તુરબા ક્યાંથી લાવું? બોલો, ચલો થવું મારે. બધું જ ખોટું શીખવાડવાનું. તેંડુલકર જેવા બનો. એના માટે વિનોદ કાંબલી જોઈએ, આચરેકર કોટ જોઈએ, મુંબઈમાં જન્મ લેવો પડે. હવે અહીં ગુજરાતના મહેમાન ક્યાંથી થાય? કોઈએ કોઈના જેવા બનવાનું નથી, પણ દરેકે પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાની. આટલું જ જીવનનું હેતુ છે. આપણે આ સિસ્ટમમાં જે આના જેવા બનો, કોઈ કોઈના જેવું ના બની શકે. કોઈના બાપની તાકાત નથી, પણ સિસ્ટમ જ ઊંચી ચાલે. ધ્યેય ઊંચો રાખો, પોઝિટિવ વિચારો. ખબર નથી કોણ આ બધું ચલાવે. એટલું પાયામાંથી આપણું એજ્યુકેશન સિસ્ટમને સુધારવાની જરૂર છે. અને યુ આર ધ પીપલ કે જે લોકોને ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. અને એટલે એક મહત્વની વાત લઈને હું આજે તમારી સમક્ષ આવ્યો છું. બહુ નાની વાતો છે. હું જે કહેવા આવ્યો છું મને કશું નવું નથી, કોઈ ચોપડીમાં. ખાલી હું જે અનુભવ છું તમારી જોડે શેર કરવા આવ્યો છું. એક પથ્થર હોય ને, આ પોડિયમ જેટલો મોટો પથ્થર હોય, તમે એક મૂર્તિકારને આપો તો મૂર્તિકાર એમાંથી મૂર્તિ બનાવે. ખબર? તો મૂર્તિકાર પથ્થર સાથે શું કરે છે? શું કરે? કોઈ મને કહેશો? કોઈ કહેશે ઘડે છે, કોઈ કહેશે તોડે છે, કોઈ કહેશે મૂર્તિ બનાવે. બધા જાત જાત. તમને ખબર છે મૂર્તિકાર શું કરે છે? મૂર્તિકાર પથ્થર ઉપરથી વધારાનો કચરો બહાર કાઢે છે, એટલે અંદરની બેસ્ટ મૂર્તિ બહાર આવે. આપણે આપણા જીવનમાંથી નકામો કચરો કાઢવાનો છે અને આપણી જાતમાં જે બેસ્ટ છે એને બહાર લાવવાનું. સંજય રાવલના 700 સેમિનાર થાય. મારા બાપા ઉપરથી નીચે પટકાય તો 70 ના થાય. પણ ગઈકાલ કરતા મેં મારી જાતને પ્રૂવ કરી. લોકો દર્શન કરવા આવે જ સાહેબ. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. જીવનનો હેતુ જ ખબર નથી. આવી ગયા તો આવી ગયા. કેમ જન્મ્યા રામ જાણે. ખબર નથી કેમ આવ્યા. 2 વાર 100 લોકો ભેગા થાય. એક લગ્ન કરીએ ત્યારે અને એક મરી જાવ ત્યારે મેસેજ મૂકવો પડે કે ગયો તો કે કાઢે એટલે કે એમાં આવે નહીં પાછા. સાહેબ આપણે મરી જઈએ 10,000 લોકો ના આવે ને તો સારું જીવ્યું જ બેકાર. જીવનનો હેતુ જ ખબર નથી. પૈસા, સેક્સ, આના સિવાય વાત જ નથી. હું જોઉં છું સારામાં સારા લોકોને હું મળું છું. જીવનનો અસલી નશો ના ચડે ને એટલે ડુપ્લિકેટ નશા કરવા પડે. આપણને સાચી વાત જ ખબર નથી. હું દાવા સાથે સાહેબ આ દુનિયામાંથી લોકો તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠમાં દેશમાં ભણવા માટે આવતા હતા. આપણે ઓક્સફર્ડ ને કેમ્બ્રિજમાં જઈએ, અમને ભણાવો. અમે તો ડોબા છીએ. સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક આ દેશમાં સંતાઈને રહીને ગયો. એ ચીજ શીખવા માટે કે આ દેશ પાસે કઈ તાકાત હતી, કે આ દેશ શકો હુડો આર્યો અંગ્રેજો મોકલો આપણી પથારી ફેરવી ગયા. આ દેશ આજે ઉભો છે સાહેબ. આપણે કહીએ પ્રગતિ નથી રહી. 60 વર્ષમાં કેટલી પ્રગતિ થાય સાહેબ? 100 કે ટાંકણી નથી બનતી આ દેશમાં. કાગળ નતો બનતો. આજે આપણે મંગળ પર ગયા. કેટલી પ્રગતિ. પણ આ 30 કરોડ ને 130 કરોડ થઈ ગયા એનું શું? એ તો કોઈ જેવતું જ નથી. કોઈ થયું જ નથી, દેખાતું જ નથી. એમાં નંબર 1. અને ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલ આવેલી. કેમ? આટલા માટે રહી ગયું. આપણે રહી જાય દરસાર. અને પેલા આટલા નાના નાના દેશો 2 કરોડ 3 કરોડની પોપ્યુલેશન વાળા લોકો 10-20 ગોલ્ડ મેડલ લઈ આવે. જાપાનમાં 30 સેકન્ડમાં એક ટ્રેન જાય.
કદી ઠોકાય નહીં. યાર 30 દાડે એક જાય તો કે શું થયું, ઊંધી પડી, 52 ગયા, ખાલી સમજ જ નથી શું ચાલે. આ એજ્યુકેશન, આ બધું આપણું એજ્યુકેશન દેખાય. નરેન્દ્રભાઈને કહેવું છે મને કચરો ના ફેંકો. મેં કે મારા બાળકોએ જન્મતાની સાથે જ આજ સુધી એક કચરો સાથ ક્યાંય ફેંક્યો નથી. આ સંસ્કારોના સમજ. દુબઈ ને સિંગાપુર જઈએ તો કચરો ખિસ્સામાં ફેંકે નહીં, એરપોર્ટ પર ઉતરે એવો બેઠો. ત્યાં સાર્વજનિક એ સૌનું છે, અહીંયા સાર્વજનિક એ કોઈનું નહીં. સાલા નળ પર બાંધેલા ગ્લાસ બી ચોરી જાય, શું સારી ખબર નથી. પણ એવા સમયે બહુ મહત્વની વાત હું લઈને આવ્યો છું. હું માનું છું કે તમે શિક્ષકો છો. હું આજે 200-500 પ્રોફેસર સામે નથી બોલતો, પણ હું 2 લાખ સામે બોલું એટલું મને ગૌરવ છે કે તમે લોકો મારી વાત તમારા ક્લાસના 50-100-200 વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો એવું માનું છું. આપણે અંગ્રેજી શીખવા બાળકોને મોકલે કે અંગ્રેજી શીખ્યા હો એટલે બાળકો બધું અંગ્રેજી, છોકરા છોકરીઓ જાય ઇંગ્લિશ શીખવા. સ્પેલિંગ આવડે નહીં, પછી ઇંગ્લિશ શીખે. કેવું બોલે ખબર? આપણી ગુજરાતી માતાઓ છોકરીને એમ કે બેટા પલોઠી વાળીને બેસી જાય, શું કે બેટા લેગ્સ ફોલ્ડ કરી દે. અંગ્રેજી ફોલ્ડ કરી નાખે આખું. છોકરો બાઇક લઈને જતો અને પડે તો કે ડેમેજ થઈ ગયો. એટલે ઇન્જરી કહેવાય, ડેમેજ ના કહેવાય. છોકરીઓ ઊભી હોય, ભાઈ પાણી વોટર આપો ને, એટલે બેન પાણી બોલતા નથી આવડતું તને, સત્યાનાશ કરી નાખે. એમ જીવનમાં જીવન, જન્મ, મરણ, સુખ, દુઃખ, સફળતા, નિષ્ફળતા, ભય, અભય, આ શબ્દોના અર્થ જ ખબર નથી. અને આપણે જીવન જીવવું છે, આપણે સફળ થવું છે, ક્યાંથી તમારે તગારામાંથી? ઇમ્પોસિબલ. સાચા શબ્દોના સાચા અર્થ એજ્યુકેશનમાંથી કાઢી નાખ્યા અને ખોટી વાતો એજ્યુકેશનમાં ઘુસાડી, અને જે આપણા બાળકો મા બાપ શીખ્યા, આપણા શિક્ષકો શીખ્યા, એ આપણને શીખવાડે અને આપણે અહીંયા ફોરવર્ડ કરીએ છીએ. એટલે એવી જ નોટો તૈયાર થવાની. સાહેબ ખરેખર સાચું કહું, આજે એટલી લાઇટ વાળી ગાડીઓ નથી, બત્તીઓ, એ આ મિનિસ્ટરો, નેતાઓને, કલેક્ટરોને ના આપવી જોઈએ, પણ પ્રોફેસરોને, પ્રિન્સિપાલોને આપવી જોઈએ. આમ નીકળે તો ખબર પડે કે યસ આ ગણપતના પ્રિન્સિપલ છે, યસ આ સ્કૂલના પ્રિન્સિપલ, આ તો કે માસ્ટર. અને પેલો 3 પૈસાનો ગુંડો મિનિસ્ટર બની જાય, બત્તી વાળે સાહેબ ટ્રાફિક જામ. એટલે છે શું ભાઈ, જ્યાં જવું હોય ત્યાં જાય. એક ડર, એક ભય. અને બીજું, મારી જે આખી વાત છે ને સાહેબ, એના પાયામાં હું છું. આપણે આપણી જાતને જ વફાદાર નથી એટલે આપણે કોઈને વફાદાર નથી. આપણે આપણી જાતને, તમે બધા જ ગમે તેટલી વાતો કરો, અહીં બેઠેલો એક પણ માણસ એ પોતાની જાતને વફાદાર નથી. સાહેબ હું દાવા સાથે ચેલેન્જ મારી દઉં. અને જે વફાદાર ના હોય ને કોઈ હસી શકે નહીં. મારો તો ફોટો ઊંઘમાં હસતો આવે. હું ક્યાં જઈને બધા કે કેવું આટલું હે કરો, મેં તું બધી લાશો જોઈને હસું છું. હાલ તમે હસતા ના હોય, તમારો ફોટો પાડો ને કેવી આવે જયારે બધી લાશો બેસાડે ને ખુરશી. અરે કમસે કમ આપણે આમ ના બેસી શકીએ. આ તો સમજ જ નથી પડતી. અને તમારું મોઢું વસ્તુ ના રહે એની એક આખી સિસ્ટમ તૈયાર કરી, જેવું તમને રિકોલ કરાવી દઉં એટલે તમને યાદ આવે. તાલીઓ કહે છે સાચું, કેમ કે હું સાયન્સનો વિદ્યાર્થી. એને સોડિયમ, તો સોડિયમનું +1 ને Cl નું -1, +1 -1 બે ભેગા થાય તો મીઠું થાય. H2O, હાઇડ્રોજનના 2 ઓક્સિજનના 1 ભેગા કરો તો પાણી બને, પણ ગેસ ભેગા કરો તો ના થાય. ઇટ નીડ્સ કેટાલિક એજન્ટ, અને પછી H2O થાય. એ આખી જુદી વાત છે. પણ મૂળ વાત એ છે કે આટલા બધા પુસ્તકો વાંચ્યા. પહેલી વાર મને કોઈ એમ જ બોલ્યા ને એમાંથી 700 સેમિનારમાં 3 લાખ લોકોને મળ્યો, 70,000 પત્રો મળ્યા. મને એમ થયું કે યસ આ કામ કરવા જેવું છે. તમે બધા ઓક્સિજન લો છો કે ચાલે અઠવાડિયું? લો છો ને? દેખાય છે? પાટીદારોનો જુદો, મુસલમાનોનો જુદો, બ્રાહ્મણોનો જુદો એવું હોય. ઓક્સિજન તો ઓક્સિજન દેખાતો નથી પણ છે. 1 મિનિટ ના લો તો ખબર પડે ક્યાં છે એમ. એ દેખાતો નથી પણ છે. એક 10 માળની પાણીની ટાંકી હોય 200 ફૂટ ઊંચી, એનાથી માની લો, જસ્ટ ઇમેજિન કે નરેન્દ્રભાઈ જમ્પ કરે નીચે, તો નીચે જ પડે. સોનિયા ગાંધી પડે તોય નીચે, કેજરીવાલ પડે તોય નીચે, એક દારૂડિયો દારૂ પીને પડે તોય નીચે. અચ્છા નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે, વડાપ્રધાને સોનિયા ગાંધી ઉપર જ જાય, સ્ત્રી સશક્તિકરણ એવું થાય. અને કેજરીવાલ તો પડે જ નહીં કે 70 માંથી 67 સીટ વાળી જતી. અને દારૂડિયો તો ભમ દઈને પડે એક જ મિનિટમાં. એવું બને? કેમ ના બને? તો જમીનમાં જે ગ્રેવિટેશનલ ફોર્સ છે, ગુરુત્વાકર્ષણનું બળ છે, એ બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે કામ કરે.
એ પરમાર, હરિજન, મકવાણા, પાટીદાર, મુખ્યમંત્રી, વડાપ્રધાન, અમેરિકા, શ્રીલંકા ક્યાંય જુદું હોય નહીં. એનું બીજું કારણ કે આ બીજી શક્તિ જે અદ્રશ્ય છે, કામ કરે છે, એ પણ કોઈને આઈડેન્ટિફાઈ કરીને ભેદભાવ કરતી નથી. ત્રીજી વાત, હું અહીંથી મોબાઈલમાંથી રિંગ મારું મારી વાઈફને, તો બીજાની વાઈફને લાગે સાચો નંબર હોય તો? ઘણા બધા એમાં કારીગરી કરે. મારી વાઈફને જ લાગે ને. અમેરિકા હોય, મંગળ પર હોય તો ત્યાં જ લાગે. તમારા બધાના ફોનમાં 2000 નંબરો છે, કોઈ વાયર નથી, પણ ટપ દિન જેને દબાવો એને જ લાગે. તમારા ફોનમાંથી હું પણ સંજય રાવલને લગાવું, સંજય રાવલને જ લાગે. તો તરંગો દેખાતા નથી પણ છે. દેખાય છે તરંગો બધા? તો એનો મતલબ કે ત્રીજી એવી શક્તિ છે કે જે જબરજસ્ત કામ કરે. હવે તો વિડીયો કોલિંગ આવી ગયું છે. કેમ છો? અવિશ્વાસ વધવાના હો. આ મોબાઈલ આવ્યો ને પછી પતિ પત્નીના ડિવોર્સના કેસ વધે છે. ક્યાં છો? એટલે ઠોકાઈ જશે. શું? હું હમણાં બહાર ગયો તો બધાની વાઈફના ફોન આવે આખો દિવસ. ક્યાં છો? ક્યાં છો? મારી વાઈફ ફોન જ ના કરે. ફિયરલેસ. એક દિવસ મેં ઘરે ઝઘડો કરેલા, મેં તો બધાની વાઈફ ફોન કરે છે કે ક્યારે આવશો, કેટલા વાગે? તું તો ફોન જ નથી કરતી. મને કે બળદિયો જાય ત્યાં હાજર ખૂટે જ આવે. આને ફિયરલેસ લાઈફ કહેવાય. અને એ ફોન ના ઉપાડ્યો, ટું વાગ્યું, પછી પીપી થયું, બંધ થઈ ગયું. ટેન્શન હોય. દીકરીએ ફોન ના ઉપાડે તો બીપી બધી આવે. તમે જો બધાને બીપી થવાના, બધા ડાયા મોબાઈલ ના કારણે. ખેર જવા દો. અને ચોથી વાત કે હું તમને જે કહું છું, સૌથી મહત્વની વાત કે મેં 700 ઉપર સેમિનાર કર્યા, કોઈની પાસેથી એક પૈસો લીધો નથી. હા, બ્રાહ્મણ છું, કોઈ પાછળથી આદત લઈ લઉં. બ્રાહ્મણને ખપે આપવું, એ વાંધો નહીં. હું કેમ પૈસા નથી લેતો એનું કારણ કહું ને. તમે પણ આને બહુ માઇન્ડ એકદમ જોરદાર વાત કરું છું. જો પકડી શકો તો પકડજો. તમારે ઘઉં જોઈએ તો શું ઉગાડવું પડે? ઘઉં ઉગાડવા પડે. બાજરી જોઈએ તો બાજરી ઉગાડવી. થુવરિયા જોઈએ તો થુવરિયા ઉગાડવા પડે. ગુલાબ જોઈએ તો ગુલાબ ઉગાડવું. એનો મતલબ કુદરતી શક્તિઓ શું કહે છે? કુદરતી નિયમ શું કહે? જે જોઈએ તે વાવો. ઈશ્વર શું કરે છે? જે વાવો એ 100 ગણું, 50 ગણું, 1000 ગણું તમને પાછળ આપે છે. આપે છે. કાંટા વાળી તો ગુલાબ 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 જે ઊંચો રાખવાનો ગુલાબ આવી જાય ના આવે ને, કાંટા જ આવે. તો એનો મતલબ શું છે કે કુદરતી શક્તિઓ શું કરે છે? તમે જે વાવો છો એ તમને પાછું આપે. સાહેબ હવે સમજાય છે મેં 700 સેમિનાર ફ્રી કેમ કર્યા? હું ચાહું છું કે સમાજની પ્રગતિ થાય. હું ચાહું છું કે સમાજ વાંચે. હું ચાહું છું કે સમાજ ખૂબ હશે. હું ચાહું છું કે સમાજ મસ્ત જીવે. બોલો મને જીવાડે કે નહીં? ધીસ ઇઝ ફિયરલેસ લાઈફ. જે જોઈએ તે કરો. આપણે તો એકબીજાના પગ ખેંચીએ, પછી આપણા પગ ખેંચાઈએ. મારી સાથે કેમ આમ થાય છે? ત્યાં ધંધા જ કર્યા છે. ત્યાં કોઈને શાંતિથી જીવવા જ દીધો નથી. तुम किसी चीज को सच्चे दिल से पाने की तमन्ना करो तो दुनिया का जर्रा जर्रा तुम्हें उस चीज को मिलाने में लग जाता है. ये आ बात कहે મને ઘણા કહે સંજયભાઈ કે પૈસા લેતા નથી. મેં તું દત્તા ત્યાં તો કોઈ આપ્યા નહીં. હવે તો ઘણા જ છે. શિક્ષક પ્રોફેસર કોને કહેવાય ખબર છે? કોઈ પણ વિષય આપણને ભણાઈ શકે ને એને શિક્ષક કહેવાય, એને માસ્ટર કહેવાય. માસ્ટર એટલે જે માના સ્તર પર જઈને ભણાવે એટલે માસ્ટર કીધું. એક લોખંડનો પાટો હોય ને સાહેબ, એ 10 રૂપિયા કિલો વેચાય ભંગારમાં. પણ એની જો છરી બનાવો ને તો 1000 રૂપિયા પેદા થાય. એમાંથી પણ જો 100 ની ટાંકણીઓ બનાવો તો 10,000 પેદા થાય. અને આવી કોઈ ઘડિયાળના કાંટા બનાવો ને તો 1,00,000 રૂપિયા પેદા થાય. સાહેબ કિંમત લોખંડની છે કે ઘડતરની છે? સાલું થતું જ નથી. તમે 5 સ્ટાર હોટલમાં બોન્જાઈના છોડ જોયા છે? કુંડામાં 50 વર્ષનું વડનું ઝાડ હોય, આવડું જોયો, વધે જ નહીં. કેમ ખબર છે? એની નીચે 3-4 કાણા પાડેલા હોય. એમાંથી જેવા મૂળિયા બહાર આવે એટલે કાપી નાખે. નીચે કાપે એટલે ઉપર વધે જ નહીં. જય શ્રી કૃષ્ણ. આપણી હાથે સમાજે હાથ ધંધો કરે. સેટ તમારો વિકાસ થયો નથી. કાપર દે ક્યો જાય છે? પાટીદાર ખતરામાં છે. પરશુરામ, જય ભીમ એ ખતરામાં હોય. સમાજ કદી ખતરામાં ના હોય. એક ભરવાડ 100 ઘેટાનું ટોળું લઈને બેઠો તો વાળો કરી. તો પેલા અંગ્રેજી પૂછ્યું કે આ 100 માંથી એક જતું રહે કેટલા રહે? પેલો કે એકે ના રહે. એ તો આપણું આવું છે. હમણાં જો પાછળ સેટ હવાતા ને સાહેબ આપણે અહીંયા બેઠા છીએ. હમણાં અહીંથી ધરામ દિન પડે ને પેલા ત્યાંથી બહાર, પેલા ત્યાંથી બહાર, પેલા બેનને વળી અટેક આવી. હા અને હું વળી ટેબલ નીચે ઘૂસી જાઉં. પણ શર્મા સાહેબ કહે ભાઈ ભાગો મત દેખો
और तो अप टू डेट बनाया, क्या हुआ? घटना तो एक જ બની, બધા પ્રતિભાવ કેવો આપ્યો? તો હાઉ ટુ રિએક્ટ ઇટ ઇઝ ઇન માય હેન્ડ. પણ આપણને એક્શન શીખવાડી છે, રિએક્શન શીખવાડી છે, એક્શન શીખવાડી નથી. કર્મ અને પ્રતિકર્મ બહુ દુનિયાને મહાન સંદેશો આ દેશે આપ્યો છે, પણ આપણા બદકિસ્મતી કે આપણે વાંચતા નથી. હું માનું કે જે માણસ કસરતને વાંચન કરીને કદી ભયમાં જીવે એવાનો કોઈ ચાન્સ નથી. હું હમણાં અમેરિકા ગયો, મેં આમ તો અમદાવાદ પહેલી વાર 12મા ધોરણમાં જોયું, 2 માળની બસ છે, ઉપર ડ્રાઈવર નહીં, બોલો ચાલે? સારું જોરદાર ગયો, ઉપર બસમાં ડ્રાઈવર નહીં. પછી હું હમણાં અમેરિકા ગયો તો વિમાનમાં બેઠો તો વિમાનમાં બહુ રૂપાળી એર હોસ્ટેસ હોય બધી. તો પેલી 2 એર હોસ્ટેસ આવી મારી જોડે, મને કહે મે આઈ હેલ્પ યુ? મેં તું બેવા દે શાંતિથી થોડી વાર. સારું આપણી જોડે સાયકલ નથી અને સી ધ ગ્રેસ ઓફ ગોડ. પછી હું અમેરિકા ગયો, ત્યાં એક શાકભાજીની દુકાનમાં ગયો, મોટી શાકભાજીની દુકાનો. ત્યાં બધી શાકભાજીની દુકાનો ગાળે ફરવું હોય તો 3 દિવસ જોઈએ. એટલે મેં મારું ધ્યાન ત્યાં કેળા ઉપર ગયું. આપણે બનાના ખાઈએ ને કેળું, તો બધા કેળા ઉપર આમ એરો મારેલો, આમ એરો, અને અહીંયા નીચે લખેલું ઓપન ફ્રોમ ધીસ સાઈડ. અલ્લા મેં ધોળિયાનું કેળું ખોલતા નહીં આવડતું, અને આપણે તો અહીંયા આવ્યું તો છાલ હાથે ખાઈ છે. તો હું તરત ત્યાં કાઉન્ટર પર ગયો. મેં પેલી બાઈને પૂછ્યું, ભાઈ there is a sticker on this banana. You don't know? I don't know. Listen carefully. એટલે આપણે બધા શાંતિથી હોભળો કે બેને રૂપાળા આવેલા જોઈ લો એની હાલ. In America, there must be instruction on everything, and we Americans follow all the instructions. મેં કીધું we Indians never follow any instruction. બહારમાં જાય એથી કચોરી ફેંકો ફેંક. ઘણા તો દેખે કે પાણી પિચકારી નથી અને એનો આનંદ લેવો પાછો. અમારા ત્યાં લોકો થૂકે નહીં એટલે ભગવાનના ફોટા લગાવે છે, ભાઈ થૂક્યા મેં પકડાયેલા ભાન નથી પડતું, નીચે થૂક્યો યાર, મૂર્તિની નીચે થૂકવું તો ખરી છે. મર્દ હોય તો ફૂંકવાનું ને થૂકવાનું બંધ કરો. અમદાવાદમાં એક સરસ વાક્ય ચાલે. મૂળ વાત એ છે કે આ પૃથ્વીનું જ્યારે સર્જન થયું ત્યારે તમે જેને ઈશ્વર, અલ્લાહ, જીસસ જે કંઈ કહો છો એને સંદેશો આપ્યો છે કે હે મનુષ્ય તું આમ જીવ, હું તને બધું જ આપીશ, ખુશાલ જીવ, તને યોગ્ય સમય બધું હું પ્રોવાઈડ કરીશ. તું ના હાલે તો હું તો લઈ લઉં શેર બજારમાં, ટેબલ નીચેથી ટ્યુશન ક્લાસીસ કરું, ગોરખ ધંધા કરું. આપણને ખબર જ નથી. એક વાયર ઉપર રાત્રે 5000 કબૂતર બેઠા હોય છે સાહેબ. કોઈ દિવસ પેપરમાં આવ્યું કે 3000 કબૂતર પડી ગયા? શું થયું કે પડી ગયા? તમે જોયું કે કબૂતર આમ ફ્લાઇટ મારે તો એના જ માનવ જાય. નેશનલ હાઈવે 14 જોયો છે કે આ સ્ટેટ હાઈવેથી અહીંથી જવાય. પોતાના જ માળામાં પોતાના જ બચ્ચાઓ પાસે ક્યારે મરી જાય છે ક્યારે છે ખબર જ નથી. જિંદગીને આટલી સરળતાથી જ્યારે માણસ સમજશે, અને એ સમજવા માટે ગીતા, કુરાન અને બાઇબલ, વેદો, ઉપનિષદોનો આપણે અભ્યાસ કરવો પડશે. પણ પેલો નહીં, સંસ્કૃત વાળો. હવે બહણો નથી હોતું. મૂળ વાત શું છે કે આપણને આ દેશ પાસે જે તાકાત છે ને સાહેબ, પણ તકલીફ શું થઈ ખબર છે? 300 ધર્મ અને 3000 સંપ્રદાય દિમાગ પથારી ફેરવી નાખે. આમ કરો, ઢેકણું કરો, પૂછડું કરો, છોકરો બહોળો થઈ ગયો, શું કરું? હું કોઈની નિંદા નથી કરતો, દરેક વસ્તુ બરાબર છે. પણ મારે અહીંથી અમદાવાદ જવું હોય ને તો 70 કિલોમીટર, 69, 65, 64, 63, 62, 8, 7, 6, 5 અમદાવાદ આવે ને ત્યારે શૂન્ય લખેલું આવે. શું લખેલું આવે? શૂન્ય. આ શૂન્ય છે ને એ અમદાવાદ છે. જીવનનો અંતિમ ધ્યેય ખબર નથી, કેમ જન્મ્યા ખબર નથી, મા બાપ શું છે, પ્રેમ શું છે, સેક્સ શું છે, કોઈ અર્થ ખબર નથી. આ બધી વસ્તુ આપણે ધર્મ ગ્રંથો બહુ સરસ રીતે સમજાય છે, પણ આપણે લીધું જ નથી. આપણે તો ગીતા સ્વાધ્યાય પરિવારની થઈ ગઈ, ગીતા ઇસ્કોનની થઈ ગઈ, મુસલમાનોનું કુરાન થઈ ગયું. વાત ડિવાઇડ એન્ડ રૂલ જે અંગ્રેજો બરાબર કરી ગયા છે કે આ દેશને આગળ નહીં આવવા દેવાનો, આ દેશ આપણી જોડે આવવો જોઈએ કે આવો અમારી પર રાજ કરો. ખરેખર તમને કહું, આપણા બધાના નામ કેવા હોય છે ખબર છે? મહેસાણા શું ચાલે? જીજેતુ 25, જીજેતુ 26, જીજેતુ 27, જીજેતુ, આમ જ બધા નામ હોવા છે. મગન, છગન ને મોહમ્મદ હોવા જ ના જોઈએ. પ્રોબ્લેમ જ સોલ્વ થઈ જાય બધો. પણ તમે સ્કૂલમાં જાઓ તમને પૂછે નામ, પછી આપણે કે પટેલ મગનની પેટા જ્ઞાતિ, તાર કામ શું છે હું નહીં દેખાતો, તમને યાદ કરાવે. આ સિસ્ટમે
આ માણસને ભયમાં જીવતો કરી નાખ્યો છે. એટલે ફિયરલેસ જીવતા પહેલા ફિયર ક્યાંથી આવ્યો એ સૌથી મહત્વની વાત છે. હું ફિયર ફ્રીની વાત કરતો નહીં. સાહેબ પહેલો માણસ શર્મા સાહેબ જેને મારી વાત બરાબર પકડી. હું આટલા શરમે કે હું કોઈ આ કેમ કહેતું નથી, એ મારે શર્મા સાહેબ માટે જોરદાર તાળી પાડો છે. અને બરાબર વાત પકડી કે આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ફિયર ફ્રી લાઈફ. કોઈની ઓકાત નથી. મને બી ઘણી વાર ભય આવી જાય, કોઈ ઊભું થઈને પૂછશે તો આપણે તો કોઈ આવડતું નહીં. ગાંધીજી આફ્રિકા ગયા, ત્યાંથી વકીલાત ના ચાલી, પાછા ખૂબ ચાલી, સત્યાગ્રહ કર્યો, એ ચાલે તો એ જ કર્યું. આપણે ઘરમાં કોઈ સાંભળતું નતું, બહાર જઈને બોલવાનું ચાલુ કર્યું, બધાને મજા આવવા માટે આપણે ચાલુ કર્યું. સાહેબ મોત કાલ આવતું હોય ને તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું સારું, ગમે તે થઈ જાય. સાહેબ મોત આવશે ત્યારે ચોથની પાંચમ નહીં થાય. છોકરાઓ માટે કશું કરવું નહીં, ભાડમાં જાય. આપણા માટે જીવવું. કેમ કે જ્યારે વ્યક્તિ મહાન બને છે ને ત્યારે સમાજ મહાન બને છે. સમાજ મહાન હોય ને તો વ્યક્તિ કદી મહાન બનતો નથી સાહેબ. એક એક માણસ સક્ષમ હોય, હું મજામાં હોઉં તો મારી બધી મજા ઓવરફ્લો થાય, હું ખુશીમાં હોઉં તો ખુશી ઓવરફ્લો થાય, હું ખુશીમાં આનંદમાં હોઉં તો અને બીજા ઉપર જાય. હું દુઃખી હોઉં, હું બીજાને કેવી રીતે સુખી કરી શકું? હું જ માય કામનો હોઉં, મારામાં જ નોલેજ ના હોય અને હું બીજા માટે કરી ઇમ્પોસિબલ. ભૂખ્યા પેટે ભજન થાય નહીં સર. બહુ બધા પુસ્તકો વાંચ્યા, બહુ બધા લોકોને મળ્યો અને એક કોમન વાત મારા મગજમાં જે સેટ થઈ, જે લગભગ 700 સેમિનારમાં હું જઈને કહું છું, એ તમારી જોડે શેર કરવા આવ્યો છું. હવે મારો વિષય શરૂ કર્યો. આ તો મેં તમને કહોના પ્યારેનું ટ્રેલર બતાવ્યું. પહેલા જોવું પડે ને કે 2 વાગે બધાને બોલાય છે, બધા હુઈ ના જાય. આ ક્યાંથી તાલિયા પકડી લાયા છે. એક પિયુષભાઈ પટેલ માટે જોરદાર તાળી પાડો, ત્યારે હું તમને પછી કહું છું. ગુજરાતમાં લગભગ મને બીજી વાર કોઈ બોલાવતું નથી. તમને ખબર કે આ બગાડી જશે બધું. પિયુષભાઈ મને 12મી વાર બોલાવે છે, એટલે મારા જેવા લાગે છે. મૂળ વાત એ છે કે આપણા જીવનની 4 અવસ્થાઓ છે દોસ્તો. હવે હું તમને ફિયરલેસ લાઈફ, હવે હું જે કંઈ કહું છું ને એક શબ્દ પણ મારા બાપાએ નથી કીધો. આ બધું ગીતા પુરાણ બાઇબલમાં કહ્યું છે. મારી માં કે આ તારો બાપ છે તો શ્રદ્ધાની વાત છે, પૂછાય નહીં કે સાબિતી આપ. એમ હવે હું તમને જે કહું છું, હવે જે કહું છું બધું જ લખ્યું છે અને એમાં કહ્યું છે તું આમ જીવ, તારી લાઈફ ફિયરલેસ થઈ જશે, તું મસ્ત જીવશે, ઊંઘમાં તારો ફોટો હસતો હશે. જીવનની 4 અવસ્થાઓ છે દોસ્તો. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવો, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ, અને ચોથું છે મોક્ષ. આ એક જ દેશ મોક્ષની વાત કર્યો, બાકી કોઈના બાપની તાકાત નથી કે મોક્ષની વાત કરે સર. કોઈની પાસે શબ્દ જ નથી. વી આર સો લકી. તમને ખબર છે દુનિયાની સૌથી પવિત્ર ભૂમિ પર આપણે જન્મ્યા છીએ. સ્વામી વિવેકાનંદ ધર્મ પરિષદમાં ગયા ને તો લેક્ચર આપીને બહાર નીકળેલે અંગ્રેજે પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેરે, જેવા સૂટ બૂટ પહેરે, પર્સનાલિટી પડે. ત્યારે વિવેકાનંદે જે વાત કહી હતી ને એ કહીને મારું વક્તવ્ય શરૂ કર્યું કે તમારા દેશમાં તમારા કપડાં અને તમારા જૂતા તમારું વ્યક્તિત્વ નક્કી કરે છે. મારા દેશમાં મારા સંસ્કારો અને મારી સંસ્કૃતિ મારું વ્યક્તિત્વ નક્કી કરે છે. પણ આ સંસ્કારો અને સંસ્કૃતિ છે શું? પાનના ગલ્લા ઉપર છોકરાઓ ઉભા હોય, 3 બટન ખુલ્લા હોય, પાછળીઓ દેખાતી હોય, હાથમાં સિગરેટ હોય, મસાલો હોય. દેશ માટે કોક કરવું છે. તારા માટે કર, દેશ છો ચૂલામ જતો, તારા માટે કર. આ સમાજ વિવેકાનંદના ફોટા લઈને ફરે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે અને ક્યાં મંડ્યા? પીપોડી લાગે છે બધી. આ વિવેકાનંદના ફોટા જે વડોદરા લઈને નીકળે એમ તો હું પકડું, હું બધા રસ્તા કસરત કરે કે ના નથી મૂકી દે. સારા તને વિવેકાનંદના ફોટાનું નામ લેવાનો અધિકાર નથી, પણ 3 પૈસાના માણસો વિવેકાનંદના ફોટા લઈને ફરે. એમ થાય કે આને વિવેકાનંદ વિશે ખબર શું છે? ધર્મ પરિષદમાં કીધું ભાઈઓ અને બહેનો એટલે તાળીઓ કરી, પછી એ ખબર નહીં, કશું ખબર નહીં. સાહેબ આ દેશ પાસે જે તાકાત છે ને આપણી સંસ્કૃતિની, અને હવે હું જે કહું છું ને ગીતા છે. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે લગ્ન થવા, પ્રેમ થવા, ચોથું છે મોક્ષ. ભગવાને ગીતામાં, મોહમ્મદ પૈગંબરે કુરાનમાં અને જીસસે બાઇબલમાં કહ્યું છે કે પહેલું ને છેલ્લું તું કર. શું કહ્યું છે?
ધર્મ અને મોક્ષ માટે તું મહેનત કર, મરી જાય એના માટે, અને પૈસા કમાવા ને લગ્ન કરવાનું મારી પર છોડી દે. આપણે કે ના, આ બે હું કરું, આ બે તું કર. આ લોચા ક્યાંથી ચાલુ છે? જેના બાપ આજે અનિલભાઈ કે આજે ડિરેક્ટર્સ કે જે બધા આના ઓનર હોય એના કેમ્પસમાં બેઠા છે, એમના નિયમો ચાલે કે આપણા બાપા ચાલે? કોઈને પ્રિન્સિપાલ, કોઈ પ્યુન, કોઈ વિડીયો ઉતારે, કોઈ હોલ ચલાવે, કોઈ સફાઈ કરે, બધાનું કામ હોય અને દરેકે પોતાનું કામ કરવાનું, તો જ આ સંસ્થા ચાલે. પટાવાળો પ્રિન્સિપાલ થઈ જાય, પ્રિન્સિપાલ પટાવવાનું કરવા માટે શું થાય? સત્યાનાશ. આપણે ધંધા કર્યા, 3 પૈસાનો માણસ સાહેબ બની ગયો, સાહેબ હતો બાપનો કચરો માણસ છે. ઈશ્વરે કહ્યું પહેલું ને છેલ્લું તું કર, બીજું ને ત્રીજું મારી પર છોડ દે, હું તને બધું આપીશ અને તું જો હું મોબાઈલ તારો ફોટો હસતો આવશે. આપણને ભરોસો જ નથી, કેમ કે ખુદ ઉપર તારી પર કદી હોય અને તું છે કયો? ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનું નથી, એની તાકાત નથી. બધા ઉલ્લુ બનાવે છે. હા, આપણે સાક્ષાત્કાર હસી કે શું થયું? રોમ લગા અજવાળું અજવાળું થયું. અલા 1000 વોટનો હેલોજન કરો તો અજવાળું અજવાળું થાય. હું બ્રાહ્મણ છું સાહેબ. બ્રાહ્મણોએ સમાજને સૌથી વધુ નુકસાન કર્યું, કેમ કે બ્રાહ્મણનું કામ શું છે? બ્રહ્મનો ફેલાવો કરો, જ્ઞાનનો ફેલાવો કરો. અને જે જ્ઞાનનો ફેલાવો કરે એને બ્રાહ્મણ કહેવાય. આઈન્સ્ટાઈને બ્રાહ્મણ કહેવાય, ન્યૂટનને બ્રાહ્મણ કહેવાય. પણ લોભિયાઓ ત્યાં જૂતાના ભૂખે ના મરે. સત્યનારાયણની કથા કરીને ઘરમાં શાંતિથી બ્રાહ્મણ કે ચલો મજા આવે, આના ઘરમાં કદી થવાનું નથી કરો. દરેકે પોતાની ફરજ ચૂકી ગયા. હજુ વહેલું છે. કોઈ કલયુગ સતયુગ નથી સાહેબ, બધી ઉલ્લુ બનાવવાની વાતો છે. પહેલા સતયુગ હતો, હવે તો કલયુગ આવી ગયો છે, હળાહળ. અચ્છા, એક મિનિટ. રામ હતા એને આપણે ભગવાન ભૂલી જઈએ. રામ રાજા હતા ને, દશરથના દીકરા એટલે રાજા હતા. એમની વાઈફને રાવણ ઉપાડી ગયો કે નહીં? ઉપાડી ગયો. બોલો, નરેન્દ્રભાઈ વાઈફને કોઈ લઈ જાય તો હાલ સતયુગ કહેવાય જ નહીં. એક જ કલયુગ હતો. આ નિયમ જ પડે તમને. સવાલ શું છે? આપણી આસ્થા સાથે ધર્મને જોડી દો. ધર્મ આ નથી, આ વાર્તાઓ નમાઝ પઢવી મંદિરમાં જેવું ચડ, એ ધર્મ નથી, એ તો બધી દુકાનો છે. ધર્મ શું છે? હવે હું તમને કહું છું. મેં નથી કીધું, ચોપડી નથી. 4 અવસ્થાઓમાં એટલું યાદ રાખવાનું છે. પહેલું ને છેલ્લું આપણા હાથમાં છે. જેને ફિયરલેસ જીવવું છે, મસ્ત જીવવું. 1 મિનિટ પછીની ચિંતા નથી કરવી. અને જેનો ઊંઘમાં ફોટો હસતો આવે એના માટે લખ્યું છે, પણ આપણે માને કોણ? અને જેને માન્યું ને એ સ્ટીવ જોબ્સ થઈ ગયા, બિલ ક્લિન્ટન થઈ ગયા, નરેન્દ્રભાઈ મોદી થઈ ગયા. જેને માન્યું મહાત્મા ગાંધી થઈ ગયા, લિંકન થઈ ગયા. જે નથી માનતા તમારા મારા જેમ, મજા નથી, લખી જા. એક ભાઈ કે શું કરું? મેં તો પ્લગમાં આંગળી નાખી હું પૂરું. એ મીઠાની વાત હતી. ખરેખર દરેક ગામમાં એક મોટા કુવા બનાવવા જોઈએ. અને જે કોઈ પણ વ્યક્તિ એમ કે હું શું કરું, પકડી એક ઢાંકણું બંધ એટલે બીજું. પછી જેને મળો મજા જ આપણે. અમારે શું છે સંજયભાઈ, કોઈ સપોર્ટ નથી ને. તને તારા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે, તું એને ભિખારી કરે છે. તારે હાલાકી કરવું જ નથી. અમદાવાદમાં ચાની લારી વાળી બાઈ ગાડીઓ લઈને ફરે છે અને ભજીયા વાળા 5-5 લાખના ભજીયા વેચે છે. અને આપણે હું શું કરું? ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે. વિષય પર આવી ગયો. હવે ધર્મ, પૈસા કમાવા એટલે સફળતા, સક્સેસ, લગ્ન થવા, પ્રેમ, સેક્સ્યુઅલ લાઈફ અને મોક્ષ, આ 4 વિશે બહુ સરસ રીતે સમજાવ્યું છે. હું સંસ્કૃતમાં નહીં બોલું, હું તમને ગુજરાતીમાં એનું ભાષાંતર જે છે એ તમને કહી દઉં કે આ બધા જ શબ્દો પવિત્ર ઉપરથી ઉતરીને આવેલા છે. અને એમ કહ્યું કે હે મનુષ્ય, તું આમ જે હું તને બધું આપીશ. કદાચ મને એટલે જ હું આ લેવલ પર છું. નહીં તો એક દરજીનો છોકરો આજે તમારી આગળ આ રીતે ઊભો ના હોય, કે રહેવા માટે એક ઘરના આટલી સ્કીમો ના ચાલતી હોય, કે મારા બાપુજી હમણાં એક પેલેસમાં તગારા ઉપાડ્યા, આખો રાજાનો પેલેસ જ મેં ખરીદી લીધો. મેં એમાં હેરિટેજ હોટલ બનાવી, પાલનપુર નવાબનો એક પેલેસ હમણાં મેં લીધો છે. હું બેઠો હસતો હતો, સારું સંજ્ઞા ઠાર છે. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. સાયકલ ના આવડે ને ત્યાં સુધી ગમે એટલી ચલાવો ને બાપા પકડે સારી નમી જ જાય, ખબર? અને પછી આવડી જાય પછી હાથ છૂટતા, પછી દાંત બી છૂટા થઈ જાય. ઓવર કોન્ફિડન્સ. આપણને બેઝિક વાતો જ ખબર નથી. એક ભેંસ, એક 10 માળના બિલ્ડિંગ આગળ તમે ઉભા રહો કે મોટી ભેંસ છે, પાડા જેવી, લઈને ચડી જાઓ, કોઈ ચડી શકે? પણ એ ભેંસનું બચ્ચું જન્મેલું હોય અને તમને એમ કહું કે લઈને ચડી જાઓ, તમે ચડી શકો જ નહીં.
ચડી શકો? આટલું નાનું હોય એને લઈને રોજ ચડો તો તમે રોજ ચડી જાઓ. સાહેબ 2 વર્ષમાં ભેંસ થઈ જાય ને તોય તમે લઈને ચડી જાઓ. ચડી શકો? આપણને સારી આ ટેન્શનો ઉપાડવાની આદત જ પાડી. બેટા શું થયું? મમ્મી મમ્મા ઓ એ શું કોણ કોને સમજાવે, કોણ કોને રમાડે અમને જ ના પડે. મમ્મો ને પપ્પો ને ડેડું ને ડેડો. ઓ નો બેટા પોલીસ કમ બમ શું ચાલે બાકી જેટલી પોલીસ. પહેલી અવસ્થા છે ધર્મ. હવે તમારે એટલું મગજમાં રાખવાનું છે કે પહેલું ને છેલ્લું મનુષ્યના હાથમાં છે અને બીજું ને ત્રીજું ઈશ્વરના હાથમાં છે. આટલું યાદ રાખીને મારો વિષય પહેલેથી સસ્પેન્સ પહેલા કહી દઉં. પહેલું છે ધર્મ. આપણો ધર્મ શું? હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન આ ધર્મ ના, આ ધર્મ નહીં, આ જીવન જીવવાની શૈલી છે. સંપ્રદાય જીવન જીવવાની શૈલી. ધર્મ શું છે આ વિષય પર હું 4 કલાક બોલું છું. આજે નહીં બોલું, 4 મિનિટમાં મારી વાત ટૂંકમાં બતાવીશ. આપણો પહેલો ધર્મ શું છે ખબર છે? ભગવાન પાસે કશું માગવું નહીં. આપણને શીખવાડ્યું છે કે રોજ ભગવાન જોડે ભિખારી બનો. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની અંદર જઈને ભીખ માગે. મૂળ તો બધા આપણે અંદર જઈને શું કરીએ? ભગવાને ત્યાંથી કયો છોડું જે નથી જ સાલા ચાલુ કરી ખબર જ છે. પેલો ભિખારી તો ખાનદાન છે કે ખુલ્લમ ખુલ્લા માગે છે. આપણે તો અંદર જઈને દીકરીઓને પાછા સમજાવે બેટા 4-5 સોમવાર કર સારો વર મળશે. એવો ખટારા જેવો મળે બિચારી. ભગવાન ક્યાં જતા ને સમજ ના. પરીક્ષા આપવા જાય બેટા મંદિર થી જજો પેપર સારું જશે. ભગવાનને કહેવાનું, ભગવાન લખાવશે. આપણને સમજાવશે કે ભગવાન પાસે માગો. ધર્મ ગ્રંથો કહે છે ભગવાન પાસે કશું માગવું નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. એવું લખ્યું નથી પણ અર્થઘટન એને ખબર જ છે કોને ક્યારે ક્યાં શું આપવાનું છે. આપણે ભગવાન પાસે જવાનું, ખાલી સોરી ને થેન્ક યુ કહેવા જવાનું, ભીખ માંગવા જવાનું નહીં. એક પથ્થર એક વાર મંદિરમાં જાય ને સાહેબ ભગવાન થઈ જાય. આપણે સારા રોજ મંદિરમાં જઈને આવીએ પથરા જેવા, પથરા જેવા ફૂંઠા જેવો હરેક નહીં કશું. જેવો જાય એવો જ હોકા જેવો બહાર આવે. જૂતા ક્યાં છે? ભગવાને કહ્યું છે સોરી ને એને નથી કીધું, એને કહ્યું તું મારી જોડે આવતો જ નહીં, મેં તને બનાવ્યો, મારું કામ પૂરું થઈ ગયું. હવે ચાલો રોજ ભજવીને પાછો આવી તારો નવો વહીવટ કરીશ આગળના વ્યવહાર પ્રમાણે. આ તો રોજ હવાર પડે 6 મહિનાનું થયું નથી મંદિરમાં જાય નામ પર આમ રોજ લોહી પી જાય. તમને ખબર તમારા ઘેર રોજ ભિખારી આવે તમે શું હેટ 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 એમ તમે જયારે મંદિરમાં જાઓ છો ને ભગવાન શું કહે? એ આવ્યો ભિખારી પાછો. આ તો આખો ખાનદાન હતા સાલો. એટલે ભગવાન પડદા બંધ કરી દે. ભગવાને કહ્યું છે આપણે એની પાસે સોરી ને થેન્ક યુ કહેવા જવાનું, ભીખ માંગવા જવાનું નહીં. તમે સવારે પથારીમાંથી ઉઠો છો, કોઈ દિવસ ભગવાનને થેન્ક યુ કીધું? એમાં શું કહેવાનું? ઉઠાડે બધાને ઉઠાડે. અરે કેટલા ઊંઘી જાય હવાર ઉઠતા જ નથી. કેમ? શ્વાસ લેવાનું ભૂલી ગયા. સવારે ઉઠીને કરાગે વસ્તુતે લક્ષ્મી કર મુલે સરસ્વતી કર કહીએ જ આપણે. નમૂના છે. જેને આપણને બનાવે ને એને આપણે રોજ બનાવીએ. પછી ફૂલો લે, 1.5 આવડી ચૂંદડી લે માતાજી માટે. માતાજી તારી માં જ હતા. આ 1.5 ફૂટની ચૂંદડી એને તું પહેરાવશે. ફૂલો લેશે 5 રૂપિયા આપી દઉં. કેમ આટલા જ આપ્યા? તારા બાપાને આમ ચૂંદડીને શ્રીફળ લઈને જાય તો એ ભાવથી જાય અને શું ભગવાન આગળ લૂંટાઈ દીધું બધું. 1 કલાક ઉભો રહ્યો બોલો. સાલા તને બનાવવામાં પેલા આખી જિંદગી પૂરી કરી, તું ઓકા જેવો નીકળ્યો. સાલા ઈશ્વરે મનુષ્યને મસ્ત બનાવ્યો કે તું જા તારું કામ કર, ગઈકાલ કરતા આજે તારી જાતે બેસ્ટ પ્રૂવ કર અને હું તને યોગ્ય સમય બધું આપી દઈશ જેને તમે નસીબ કહો. યસ ધેર ઇઝ અ લક. પણ બેંકમાં જમા ઉપાડવા તો પેલા જમા કરાવવા પડે. બાપાને બગીચો નથી 5 લાખનો ચેક લખી દો પાસ થઈ જાય. 100 રૂપિયા ઉપાડો પેલા 100 રૂપિયા જમા કરાવવા. એટલે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. તમને ખબર સાહેબ તમે જેટલા બેઠા છો હું જોઉં છું તમારા બધાના સ્પેર પાર્ટ ઓકે છે બધા. તમને ખબર છે માત્ર 10% લોકોના બધા સ્પેર પાર્ટ ઓકે છે. તમે એમાં છો ને? કોઈ દિવસ ભગવાનને એમ કીધું કે હાથ પગ આખું બધું બરાબર આપ્યું? એમાં શું વળી બધો ના લે આપણો નહીં. હા નવું ના.
એક આંખમાં કાકડી પડે તો ખબર પડે કેવી. આપણો પહેલો ધર્મ છે ઈશ્વર અલ્લાહ પાસે જવું, સોરીને થેન્ક યુ કહેવા જવું, ભીખ માંગવા જવું નહીં, અને માગશો તો આપશે પણ નહીં. બીજો ધર્મ, I lost my brother in car accident before 15 years, પણ હું રડ્યો નથી. આજે જોઈન્ટ ફેમિલીમાં રહું છું. મારા બાપા એમ કહેતા જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. સમજે છે? આપણે ત્યાં અત્યારે સંયુક્ત પરિવારો બધા તૂટી રહ્યા છે, પણ હું મારો ભાભી અમે લોકો આજે 15 વર્ષ પછી પણ એમની બે દીકરીઓ બધા એક જ ઘર, પણ હું રડ્યો નથી રાતે. પણ જ્યારે બીજો ધર્મ જે ગીતામાં, કુરાનમાં, બાઇબલમાં કહ્યું છે કે હે મનુષ્ય તારે સુખી થવું છે, ફિયરલેસ થવું, તો તારો બીજો ધર્મ છે રોજ મા બાપને પગે લાગો. આપણામાંથી કેટલા લોકો લાગે? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા લોકો સેમિનાર પછી આપણે એક ફોટો પડાવીશું, થેન્ક યુ વેરી મચ. અને જે લોકો નથી લાગતા એને 2 હાથથી પ્રણામ કે તમે સાચું બોલ્યા, નીકળ મહારાજ પટેલ કરો ઊંચી. એમાં શું જાય? તારી જુઠ્ઠું બોલવાનું તો જે મજા આવે બાપમાં, એના જેવી કોઈ મજા જ નથી. સાહેબ તમને ખબર છે જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે. તમને ખબર છે સાહેબ, આ જેમ મોબાઈલમાંથી તરંગો જાય ને, તો આ તો જીવતો મોબાઈલ છે. કેવા તરંગો છોડે. ઠાકોર તૂટ सकता है लेकिन झुक नहीं सकता. પાછો મા બાપને પગે લાગે તીર લાગે જોવું છે. પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય અને બાપા બી બેટા, બાપાને ખબર લાગે શું કરે છે કે એ બી એના બાપા ના લાગતો. આ દેશથી સાહેબ આપણા કરતા અમેરિકા અને જાપાનમાં લોકો મા બાપને વધુ પગે લાગે. આપણે ઘરડા ઘર બનાવવા પડે છે. આપણે મુસ્લિમ સમાજ માટે ગમે તેમ બોલીએ છીએ ને, મુસ્લિમ સમાજ પાસેથી બહુ સરસ વાત શીખવા જેવી છે. તમે મુસ્લિમ સમાજનું એક પણ ઘરડા ઘર જોયું છે? એ સમાજ માટે તાળી પાડવી જોઈએ. આતંકવાદીઓ ઘરનું કૂતરું અહીંયા સાલા ઘેર ઘેર આતંકવાદીઓ પેદા કર્યા, મા બાપને કાઢી મૂકે. એ આતંકવાદી જ કહેવાય ને સાહેબ. જે મા બાપને ઝૂકે છે ને એને ક્યાંય ઝૂકવું પડતું નહીં. તમારી સામે નોટ ઊભી છે સાહેબ. જે દિવસથી સમજણ આવી અને હું મારી બાને ઝૂકું છું, મને ખબર છે રોજ સવારે એમ થાય આગ લાગે, ધરતીકંપ થાય, 500,000ની બધી બંધ કરી દે. બાપુ ઊભા છે. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ પાવર સાલો રહેતો નથી. મરી જો કેમ? પેલી મન તો ના પાડી. આમાં મરી જવાનું. મરી જો કેમ? 90% આયા, 94 ધાર્યા થાય. તારા ભાઈ બાપાના ભેગાથી 90 નહીં થાય. મજા કરવી આપણને ખબર જ નથી. આપણો બીજો ધર્મ છે રોજ મા બાપને પગે લાગો સાહેબ. તમે જુઓ શું તાકાત છે સાહેબ. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. ગુજરી ગયા તો ફોટાને આપણા બાળકોને જ્યારે રોલ મોડેલ યાદ કરે ત્યારે આપણે દેખાવા જોઈએ કે માય પેરેન્ટ્સ આર માય રોલ મોડેલ. આપણે મા બાપને લાગતી બેટા પગે નહીં લાગતા. પેલો સમજે બાપા મોબાઈલ તો વાપરતા આવડતું નહીં, શું પગે લાગવાનું? સાહેબ મા બાપને પગે લાગવાનું સૌથી મહત્વનું કારણ તમને કહ્યું. હું તમને સાયન્સ તો વિશે લોજિક આપીશ. આપણે બધા શું છે બરોબર એનું પરિણામ હોય તો જ લાગીએ. એમને બધા લાગ્યો લાવને લોટે નહીં. એક શબ્દ તમે અહીં સાંભળ્યો, ફર્સ્ટ સાઇટ લવ, પહેલી નજરનો પ્રેમ. સાહેબ ખરો છોકરા છોકરીઓ સાહેબ મને તો આ છોકરી પહેલી નજરે ગમી ગઈ. છોકરીઓ તો શું કે સાહેબ આ છોકરો બાઇક પરથી ઉતર્યો ને, હા હા બસ આ જ જોઈએ. મને કે છોકરા છોકરીઓ બહુ ફ્રેન્ડની જે વાતો કરે. આ પહેલી નજરનો પ્રેમ હિન્દી ફિલ્મોએ દાંત વાળી દીધો ને, એના કારણે આખા સમાજની પથારી પડી ગઈ. જે પહેલી નજરમાં થાય છે તો સેક્સ છે, એ પ્રેમ નથી. પ્રેમ કોને કહેવાય? હવે હું તમને કહું સાહેબ, જ્યારે આપણે માના પેટમાં હોઈએ છીએ ને, માને ખબર નથી કે આ છોકરો છે કે છોકરી છે, ગોરો છે કે કાળો છે, ધોળો છે કે ડોબો છે, કાણીઓ છે કે લંગડો છે કે પોલિયો છે. અને માં એ આવનારા બાળક માટે લંગોટ બાળો ત્યાં ગોદડીને ઘોડિયું બનાવે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. This is first sight of love, and for that reason we have to go down our parents. હું સાહેબ બધી જગ્યાએ કહું છું, 1 રૂપિયો ફી નથી જોઈતી. સોગન ખાઓ કે આજથી વિથ ડ્યુ રિસ્પેક્ટ આપણે આપણા પેરેન્ટ, જો ઇફ યુ વોન્ટ ટુ સેવ ધીસ સોસાયટી, વી આર ધ પીપલ હુ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ ધ સોસાયટી. આપણે આપણા મા બાપને આપણા બાળકોના દેખતા લાગવા જેવું નથી, આપણે લાગવાનું છે વિથ ડ્યુ રિસ્પેક્ટ. કેમ કે ભગવાન જમીન પર નથી આવ્યા, પણ તમે અમને જમીન બતાવી, તમે અમને દુનિયા, યુ આર અવર ગોડ. આ બીજો ધર્મ આપણે ચૂકી ગયા કે આપણો બીજો ધર્મ છે કે રોજ મા બાપને પગે લાગો, રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. ત્રીજો ધર્મ, મારે 12મા ધોરણમાં મેં સાયન્સ રાખ્યું. મેં કીધું ડૉક્ટર થઈ જઈએ. મારા બાપા કે દેવું પૈસા, મેં કીધું દેવું કરો.
બાપા દરજી કામ કરે, 5,000 આવે તો 50,000 ફી ક્યાંથી ભરે? મેં કીધું દેવું કરો તો મેં સાયન્સ રાખ્યું. બહુ લાંબી વાત નથી કરતો. પ્રિલિમિનરી એક્ઝામ આપી. NaSO, પોટેશિયમ, NH4, H હાઇડ્રોજન, Hg સિલ્વર, Hg મર્ક્યુરી, C ક્લોરાઇડ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, Cl ડિક્લોરાઇડ, MnO4 બધું ગોખી માર્યું. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા બધું જ મોઢે. અમે 20 છોકરાઓ એકદમ ટોપર. મારા 19 દોસ્તારો ડોક્ટર થઈ ગયા. એક જ નોટ રહી ગઈ છે. તમારે મારો બકવાસ સાંભળવાનો છે. પ્રિન્સિપાલ 450 માંથી 45 આવ્યા પ્રિલિમ એક્ઝામ. પ્રિન્સિપાલ શર્મા સાહેબ જેવા કડક હશે કે બોલાવતા બાપાનો. મારા ફાધર તો આવ્યા. મને કે શું એ બધું હેડો નહીં યાર. આઈ ગોટ વેરી ગુડ પેરેન્ટ્સ. કદાચ આ દુનિયામાં નંબર 1 પેરેન્ટ્સ મને મળ્યા છે. ધો દે આર ટોટલી ઇલિટરેટ. અંગૂઠા છે. મારા પેરેન્ટ્સ વર ટોટલી ઇલિટરેટ. અમે સ્કૂલમાં ગયા. સ્કૂલમાં પ્રિન્સિપાલ જોડે ઉભા. મારા બાપુજી હું મને કે અદર કોલેજ ઉભો રહે. મારા બાપાએ મને હું પાછળ. પછી મારા બાપુજી પ્રિન્સિપલ કે શું છે આ ભાઈ? કે ડોબો છે. મારા બાપુજી કે મિસ્ટર સંભાળીને વાત કરો. મેં કીધું હવે વાંધો નહીં બાપ. સાહેબ એ ફાધર એ ના કહ્યું હોત ને તો હું આજે અહીંયા ના ઉભો હોત. બહુ લાંબી વાત છે પણ એ 12માં પછી 52% જ આવ્યા. બધા ડોક્ટરમાં ગયા. હું ઘરે આવ્યો. મારા બાપા મને શું કે ખબર છે? પાસ થઈ ગયો. મેં કીધું મજા આવી ગઈ. મારા રૂપિયાની પથારી ફેરવી કાઢી. કશું મને કે હવે તાર શું કરવું? મેં કીધું બસ હવે પાલનપુર કોલેજ કરી જવું. તું અમદાવાદ તો ખાલી રૂપિયાની પથારી ફેરવી દીધું. હવે જવું એટલે હું દિવસે BSc કરું ને રાત્રે કોલેજમાં વેઇટરની નોકરી કરું. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years. કોલેજની કેન્ટીનમાં આવ્યો. એક દોસ્તા સિગરેટ પીતો હતો. મેં કીધું સારી જિંદગી પૂરી થઈ ગઈ. ટકા આયા ની BSc કરવાનું, રાત્રે વેઇટરની નોકરી. મને કે સિગરેટ લગાવો, ટેન્શન દૂર લાવો. આપણે બી બાપુ એક ચામ સિગરેટ આવે બ્લુ ખોખામાં. સારું માથું ચડી ગયું. બધું ભારે ભારે થઈ ગયું. લા બધું આ તો ભારે થઈ ગયું. મને કે 2 પી લે. એટલે આપણે 2 પીધી. 2 પીધી તો બધું મતો બધું હુવાડી તો હુઈ ગયો. મને કે સંજ્યા સવારે 2 પીવાની, હાજે 2 શું ટાળો હોય? સાહેબ એમ કરતા કરતા હું પેકેટ ઉપર આવી ગયો. એક દિવસ કોલેજની કેન્ટીનમાં સિગરેટ પીતો હતો. અમારા પ્રોફેસર એક કડક. સર આઈ ગોટ વેરી ગુડ ટીચર્સ ઇન માય સ્કૂલ લાઈફ, ઇન કોલેજ લાઈફ. ગોટ વેરી ગુડ પ્રોફેસર. મને લાખો છોકરાઓ પગે લાગે છે પણ હું મારા એ પ્રોફેસર આજે દંડવત પ્રણામ કરું છું કોલેજમાં. બીકોઝ દે ચેન્જ માય લાઈફ. પ્રોફેસર ત્યાંથી નીકળ્યા અને મારા હાથમાં આમ સિગરેટ. લોકો રાવલ સાહેબ આવ્યા. બધું આયા તો આયા. સારું એટલું ટેન્શન. કોઈ હોમે દેખે નહીં. તમને હજી ખબર નથી આવતી બહુ પ્રોબ્લેમ હોય છે જીવનની. સાહેબે આવીને મને તો શર્મા સાહેબ તો હાઈટ બોડીવાળા મને તો આવીને એક કચકચ એક લાફો ખેંચી દીધો. સારી સિગરેટ પડી ગઈ. પાછળ 4-5 છોકરીઓ આવતી કે આપણી તો सब कुछ करने का ईगो नहीं करने का. मैं પેલા સાહેબને ધક્કો માર્યો. સાહેબ પડી ગયા. સાહેબ પડી ગયા. મને સુધર જા નહીં યાર. પણ સારું મારું આખું બોડી ધ્રુજવા માંડ્યું. સંજ્યા લોચો થઈ ગયો. બધું બરાબર પણ આ સાહેબને ધક્કો માર્યો એ. અને બાપુ સીધો માણસ હું તો સીધો ઘરે. સાયકલ મારી બા કે સુધી મને છૂટી ગયા. પહેલા આખી રાત મને ઊંઘ આવી ગઈ. સાહેબ હું સવારે રોજ કસરત કરવા જઉં. મને કસરતનો શોખ પણ પૈસા નહીં. એટલે ગ્રામસભામાં હું 5 વાગે જઈને કચરા પોતું કરું. એટલે કચરા પોતું કરું એટલે મને કસરત મફત કરવા દે. એટલે હું કસરત કરવાને બદલે સીધો પેલા સાહેબના ઘરે ગયો. દરવાજો કકડાયો. સાહેબ દરવાજો ખોલે. મને કે શું છે? એમને એમ કે સાલો બબાલ કરવા આવ્યો. આપણી છાપ ખરાબ ચાલી. મને કે શું છે? મેં તો સાહેબ સોરી કાલે મેં ધક્કો માર્યો. અચ્છા લડકાએ સુધર્યા. મેં તો પણ સાહેબ છોકરીને દેખતા લાખો ના મારવો જોઈએ. સાહેબ એ સિગરેટ છૂટી ગઈ. બોલો આવા શિક્ષકને પગે લાગવું જોઈએ કે નહીં? શિક્ષકને પગે નહીં લાગવાનું, ગુરુને પગે નહીં લાગવાનું, પણ જે વ્યક્તિ તમારું જીવન બદલે. એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ બટ ધ પીપલ હુ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ એને પગે લાગો. આપણો ચોથો ધર્મ. શિક્ષકોને નહીં લાગવાનું, ગુરુઓને નહીં લાગવાનું, પણ જે તમને લાગે કે યસ આ માણસને મારું જીવન બદલે તમે એ વ્યક્તિ બનો. હું તમને એ કહું છું. સાહેબ ક્લાસમાં 50 છોકરાઓ બધા હરામીઓ લડાયા કોઈ ભણતા. સાહેબ 5 છોકરા તો સારા હોય જ છે. અને એક શિક્ષકને જો 50 છોકરા પગે ના લાગે ને તો સાહેબ બહુ નમ્રતાથી કહું છું આપણું શિક્ષક બનવું જ સારું બેકાર છે. સિલેબસ ભલે ગમે તે થાય પણ વિદ્યાર્થીઓને એક એવી ફ્રેગ્રન્સ આપો લાઈફમાં કે એનું જીવન. એક થપ્પડે આજે સાહેબ મને અહીંયા ઉભો રાખ્યો.
હા, તમને સામે મારશે, બધું કરશે, પણ તમારો ધર્મ શું છે કે મારે ટુ એજ્યુકેટ, એની અંદરની બેસ્ટ શક્તિને બહાર લાવવી છે. તો શિક્ષકનો ધર્મ આ છે. અને આપણો ધર્મ શું છે કે સારા શિક્ષકોને પગે લાગો, ગુરુઓને પગે લાગો.